गया। तो गुजरात बोर्डनी अंदर केपेसिटरना मुख्य 3 सूत्रों ज तमारे याद राखवाना छे। आ ध्यान आपजो। पहलू एनी व्याख्या C बराबर Q/V। बीजू जो तमने एम कही दे गोळाकार केपेसिटर है तो 4πε0r। अने त्रीजू ने छेल्लू जो समांतर प्लेट के तो ε0A/d। गुजरात बोर्ड JEE में तो हजी बीजा 2-4 सूत्र आवशे। समकेंद्रीय केपेसिटन्स आवशे, नळाकार केपेसिटन्स आवशे। ए बधा आपणे याद रखवाना था। एक डायरेक्ट लखवाना ज छे। गोळाकारनुं आपणे तारवशुं हमणे समकेंद्रीय। बराबर। गुजरात बोर्ड में 3 बार कंई होतुं नथी। MCQ होय के दाखलो। तो आना हवे दाखला शरू करीए। सूत्र तारवणी आपणे भणी गया था। स्वाध्यायनो जोवो दाखला नंबर लगभग 24 रकम जोजो दाखला ज गणवाना। 24मो दाखलो जुओ। तो एमां आपेल छे के 2 फेराडनुं एक केपेसिटर के जेनी 2 प्लेट वच्चेनुं अंतर केटलुं छे 0.5 सेंटीमीटर। एटले 2 फेराड तमने केपेसिटन्सनुं मूल्य आपेલું 2 फेराड એટલે C बराबर 2 फेराड અને જોડે પ્રકાર લખી જ નાખવાનો। કયો છે समांतर प्लेट અને 2 प्लेट વચ્ચેનું અંતર D बराबर 0.5 सेंटीमीटर। तो 0.5 10⁻² मीटर। પૂછેલું આપણને પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોય તો વાપરવાનું કયું થાય समांतर प्लेट केपेसिटन्सનું सूत्र। समांतर प्लेट केपेसिटर माटे C बराबर ε0A/d। आमांथी कोने करता बनाववानो थाय तो क्षेत्रफळ ए ने तो A बराबर C × D/ε0। मूको किंमत तो C नी जग्याए 2, D नी जग्याए 0.5 × 10⁻², छेदमां 8.85 10⁻12। ε0 ની કિંમત ગોતો કેટલું આવે 0.1129 એટલે 113 જ લખના। 10 ની કેટલી વધશે તો +10 અને ક્ષેત્રફળ હોવાથી એકમ મીટર સ્ક્વેર। એટલે MCQ જ છે, દાખલો નથી। MCQ આવો નવો બીજો દાખલો સ્વાધ્યાયનો 8મો જુઓ 2.8। हाँ तो एमां क्षेत्रफळ आपेल छे। पहला क्षेत्रफळ केटલું आप्યું 6 × 10⁻³ मीटर स्क्वेर અને પ્રકાર समांतर प्लेट। क्षेत्रफळ હોય એટલે समांतर प्लेट જ હોય। પછી અંતર 3 મિલીમીટર એટલે 3 × 10⁻³ મીટર। તો પહેલો પ્રશ્ન કેપેસિટન્સ ગોતો અને આગળ બીજો પ્રશ્ન પૂછ્યો કે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો 2 પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર કેટલો એટલે V બરાબર 100 વોલ્ટ તો Q કેટલો। તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે C बराबर ε0A/d 8.85 10⁻12 6 × 10⁻³ અને છેદમાં 3 × 10⁻³ 10⁻³ કેન્સલ 3 × 2 = 6 તો 8.85 × 2 કરી નાખો 17.7 અને 10⁻12 એકમ આવશે કેપેસિટન્સનો ફેરાડ। આ જવાબ। હવે વિદ્યુતભાર ગોતવા માટે 3 માં કયું વપરાય આના સિવાય વિદ્યુત ભાર છે જ નહીં એટલે C બરાબર Q/V પરથી Q બરાબર CV લખ નાખો। Q બરાબર C × V। C ની કિંમત છે અને V ની 100। ઝડપ રાખજો કુલમ।
દુકાન નથી, એજન્સી. દુકાન ન કહેવાય. ઓગણત્રીસમાંની રકમ જુઓ. JEE માટેનું સૂત્ર, કારણ કે એમાં સમકેન્દ્રીય કેપેસિટન્સ આપેલા બે ગોળાકાર, અને કેપેસિટન્સનું સૂત્ર તમને કંઈક તારવાનું કીધું 4πε0r R1 R2 છેદમાં મોટી ત્રિજ્યા માઇનસ નાની ત્રિજ્યા, એવું સૂત્ર તારવવાનું થાય. હવે આગળની બે સૂત્ર તારવણી તમને યાદ હોય ને તો આમાં થોડોક ફાયદો થાય. સૂત્ર તારવણી આપણે આવડિયા કરી તો એમાં ઉપયોગ તો વ્યાખ્યાનો જ કર્યો હતો ને, વ્યાખ્યાનો ઉપયોગ કર્યો હતો ને બિન જગ્યાએ શું મૂકી દેતા હતા, KQ/R પછી આવતું. આમાં એ જ કર્યું હતું, પહેલાં વ્યાખ્યા પછી સ્થિતિમાન તો ડાયરેક્ટ મળતું નહોતું પ્લેટનું, એટલે વિદ્યુત ક્ષેત્ર ઉપર ગયા. V બરાબર શું લીધું હતું, E × D, બે પ્લેટ વચ્ચેનું અંતર. પછી વિદ્યુત ક્ષેત્ર પરિણામી આપણે મૂક્યું હતું σ/2ε0 વત્તા σ/2ε0, અને પછી આપણે આવડું આ સૂત્ર લાયા. તો આમાં કરવાનું એ જ છે, પહેલાં વ્યાખ્યા વાપરશું અને આગળ નાની નાની બાબતો જોડતા જાય એટલે એ જે મોટું સૂત્ર રહ્યું એ મળી જાય આપણને. તો બે કવચને આપણે નામ આપી દઈએ. R1 ત્રિજ્યાનું કવચ છે ને એને કહી દઈએ કવચ A, અને R2 ત્રિજ્યા કવચ B. આવા નામ આપી દીધા ખાલી. હવે વ્યાખ્યા વાપરવી એટલે તંત્રનું કેપેસિટન્સ તો તંત્રનું કેપેસિટન્સ C બરાબર લખાય Q/V તંત્ર, સમીકરણ નંબર 1. V તંત્ર લઈ આવો એટલે જવાબ આવી ગયો. તો V તંત્ર શું લખાય, તંત્રની અંદર કોણ કોણ છે તો કે બે કવચ છે. હવે કવચ માટે KQ/R હાલે કે ન હાલે, સ્થિતિમાનનું સૂત્ર. કવચનું સ્થિતિમાન જોતું હોય તો KQ/R લખાય કે ન લખાય, એમાં તો લખાય જ ને. પ્લેટમાં ન લખી શકતા કારણ કે પ્લેટમાં વિદ્યુતભાર સમગ્ર જગ્યાએ પથરાયેલો, એટલે તંત્રની અંદર બે કવચ છે. એક તો કવચ A નું સ્થિતિમાન પ્લસ કવચ B નું સ્થિતિમાન. ધ્યાન રાખવા જેવી બાબત, વિદ્યુતભારના આધારે નિશાની નક્કી કરવી. કવચ A એટલે R1 ત્રિજ્યા, રકમમાં જુઓ તો R1 ત્રિજ્યાનું કવચ છે, એના ઉપર કેવો વિદ્યુતભાર છે, પ્લસ છે ને. તો R1 ત્રિજ્યા એટલે કવચ A, કવચ A નું સ્થિતિમાન ધન આવશે, એના ઉપર વિદ્યુતભાર ધન છે. R2 ત્રિજ્યાનું કવચ એટલે કે B કવચ ઉપર કેવો વિદ્યુતભાર, માઇનસ છે, એટલે અહીંયા ફરજિયાત તમારે લખવું પડે માઇનસ, નહીતર તકલીફ પડે. તો VA - VB, સમીકરણ નંબર 1 2. હવે તમારું કામ બદલાઈ ગયું, VA અને VB ગોતો, એ બે મળી જાય એને આમાં મૂકો, આનો જવાબ આવે એને આમાં મૂકો એટલે સૂત્ર આવી. તો VA VB ગોતતા તો આવડવું જોઈએ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના છે, શીખડાયું હતું આપણે. કવચ A નું PD યાની VA ઇક્વલ ટુ શું લખાય, આકૃતિમાં જુઓ. કોઈને આવડતું હોય તો કે શું લખાય કવચ A નું સ્થિતિમાં, હે ભણાવી દીધું હું આગળ, મેં નવીન નથી તમારા માટે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગમાં આપણે કીધેલું હતું અંદરનો વિદ્યુતભાર ક્યાં દર્શન આપે, હા તો એ જ છે. બરોબર. રફ કામમાં દોરતા શીખો એવું કીધું હતું. જે કવચ ઉપરનું સ્થિતિમાન તમારે જોતું હોય ને તો આખી આકૃતિ કોઈથી ધ્યાનમાં નહીં લેવાની, ગોટાળે ચડી જાવ. જેનું સ્થિતિમાન જોતું હોય ને એને જ દોરો. કવચ એનું સ્થિતિમાન જોતું, કવચ એ દોર નાખી. કવચ એ નાનું મોટું, મોટું, હાલો મોટું કવચ દોર નાખી. આ કવચ એ. હવે વિદ્યુતભાર લખો, નામ જોગ અને સ્થાન સાથે.
તો જે ધન વિદ્યુતભાર છે પ્લસ ક્યુ એ અહીંયા રહેલો ગણાય R1 અંતરે. જ્યારે માઇનસ ક્યુ વિદ્યુતભાર ક્યાં રહેલો ગણાય? કવચની અંદર ગણાય ને. એ અહીંયા છે ક્યાંક R2 અંતરે માઇનસ ક્યુ. પણ એ માઇનસ ક્યુ સીધો ક્યાં દેખાય હવે તમને? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના મુજબ આ માઇનસ ક્યુ દર્શન ક્યાં આપશે? સીધો સપાટી ઉપર. એટલે અહીંયા જ આવશે. આ વિદ્યુતભાર અહીંયા આવશે જ નહીં, અહીંયા જ દેખાવ. તો સ્થિતિમાન કવચ એ નું લખાય કે કૌંસમાં કવચ એ ની સપાટી ઉપરનો કુલ વિદ્યુતભાર જે કેટલો છે? તો કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ છેદમાં અંતર. તો બે કેટલા અંતરે દેખાય? R1 અંતરે. હવે અંશ 0 થઈ ગયો તો સ્થિતિમાન 0 વોલ્ટ. વાર્તા પૂરી. એટલે આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એની વાત હતી. હવે કવચ બી ઉપરનું જણાવો મને, હાલો રફકામ ઉપરથી ફટાફટ. VB બરાબર. તો સેમ કવચ બી દોર નાખવાનું. કવચ બી આઈ R2 ત્રીજી. અહીંયા કેટલો વિદ્યુતભાર? માઇનસ ક્યુ. પ્લસ ક્યુ ક્યાં રહેલો છે? R1 અંતરે. કવચ બી ની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં, તો સપાટી ઉપર આના સિવાય બીજો કંઈ દેખાય? ન દેખાય. બહારની સાઈડ જે વિદ્યુતભાર હોય એ તો બહાર જ રહે, એ કંઈ સપાટી ઉપર ન આવતો. તો આના માટે લખીએ એટલે શું લખાય? તો આ વિદ્યુતભાર માટે માઇનસ કે ક્યુ છેદમાં કયા અંતરે? R2. જ્યારે પ્લસ કે ક્યુ છેદમાં R1. તો કે ક્યુ કોમન કાઢો, પ્લસ પહેલાં લખો એટલે 1/R1 માઇનસ 1/R2. તો અહીંયા લખાય કે ક્યુ કૌંસમાં R2 માઇનસ R1 છેદમાં R1 R2. આવી ગયું VB. એટલે જે આગળની વસ્તુ વ્યવસ્થિત ભણેલા હોય એને આમાં ખબર પડે. એટલે અલગ પેનથી આ લખેલું અગાઉ ભણી ગયા. હવે સમીકરણ 2માં મૂક દો અને સમીકરણ 1માં મૂક દો એટલે વાર્તા પૂરી થઈ જાય. ભણવા જેવું છે. આ બ્લેક પેનથી લખ્યું એ હતું. તો સમીકરણ નંબર 2માં મૂકતા સમીકરણ 2માં મૂકીએ એટલે વી તંત્ર ઇક્વલ ટુ વીએ ની જગ્યાએ 0 માઇનસ વીબી ની જગ્યાએ કે ક્યુ R2 માઇનસ R1 છેદમાં R1 R2. હવે જે સાબિત કરવાનું એમાં કે નથી, 1/4πε0 છે. તો અહીંયા કે ની જગ્યાએ મૂકી જ દે 1/4πε0 મૂકો. અહીંયા માઇનસ ક્યુ છેદમાં 4πε0 થઈ જાય. કે ની જગ્યાએ 1/R2 માઇનસ R1 છેદમાં R1 R2. આ માઇનસ નિશાની જો હું કૌંસની અંદર એપ્લાય કરી દઉં તો બે પદ ઊંધા. એટલે કે ક્યુના છેદમાં 4πε0 R1 માઇનસ R2 છેદમાં R1 R2. ખરમો આવી ગયો આ જો, જે આપણે મેળવવાનું નહીં. હવે એને મૂક દો સમીકરણ નંબર 1માં એટલે સૂત્ર આવી ગયું. જે સમી 1માં મૂકતા તો C બરાબર ક્યુ અપોન તંત્રનું સ્થિતિમાન આ રહ્યું હોય Q/4πε0 કૌંસમાં R1 માઇનસ R2 છેદમાં R1 R2. ક્યુ ક્યુ કેન્સલ, છેદનો છેદ અંશમાં આવતો રહે. 4πε0 R1 R2 છેદમાં R1 માઇનસ R2. આવું સૂત્ર સાબિત કરવાનું કીધું હશે. હવે લો, જો તમે અહીંયા નિશાની ન લીધી હોત તો R2 માઇનસ R1 આવે. બરાબર, ધ્યાન રાખવાનું. જે ડબલઈમાં કામમાં આવે એ પ્રકારનું સૂત્ર છે, ગુજરાત બોર્ડનું નથી. આમાં ભણવા જેવું આવે, બાકી તો કિંમત મૂકવાનો જવાબ આવી. કરો પૂરું.
આ કેપેસિટર દોડ નાખો, બોલીને લખાવું, કારણ કે થોડુંક એવું થિયરિટિકલ આવશે. પહેલાં તમે રકમ વાંચેલી હોય તો રકમમાં કયું સૂત્ર તારવવાનું કીધું? કોનું સૂત્ર તારવવાનું કીધું? 28 નંબરના દાખલામાં વિદ્યુત બળનું કીધું ને, 1/2 Q × E. એટલે બળ લાવવું પડશે આપણે કેપેસિટર ઉપરથી. કેપેસિટર ઉપરથી બળ કેવી રીતે લાવવાનું એ શીખવાનું. કારણ કે ડાબી બાજુ આવે પછી જમણી બાજુ સાબિત થાય ને. સૂત્ર મેળવવાનું તમને જે કીધું ને આવી રીતે છે, F = 1/2 QE. હવે કાં તો તમે જમણી બાજુ લઈ આવો અને આ સાબિત કરો, અથવા ડાબી બાજુ લઈ આવો પછી આ સાબિત કરો. હવે આપેલું કેપેસિટર અને બળ લાવવાનું, તો એના માટે શું કરે? તો પહેલી વસ્તુ તો બે પ્લેટ જે છે, બળ ક્યારે લાગે? વિદ્યુત બળ ક્યારે લાગે? વિદ્યુત બળ લાગે ક્યારે કોઈ પદાર્થ ઉપર? વિદ્યુત ભાર હોય તો. બીજું, ક્ષેત્ર હોય તો. બળ માટે જરૂરી હોય ક્ષેત્ર. અહીં ગુરુત્વાકર્ષણ બળ ક્યારે લાગે પૃથ્વી ઉપર? ક્ષેત્રમાં હોય તો. ક્ષેત્રની બહાર હોય ગુરુત્વાકર્ષણ બળ નહીં. એટલે આમાં તમારે એ મુદ્દો સમજવાનો છે કે બે પ્લેટ એકબીજાના વિદ્યુત ક્ષેત્રમાં રહેલી કહેવાય. દૂર નથી મૂકી, બહુ નજીક નજીક જ છે. એટલે આ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર હોય પહેલા નંબરની પ્લેટનું, એ બીજા નંબરની પ્લેટ ઉપર બળ લગાડે. અને બીજી પ્લેટનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એ કોના ઉપર બળ લગાડે? પહેલા ઉપર. કોઈ દિવસ ક્યાં એવું જોયું કે જેનું ક્ષેત્ર હોય એ પોતાના જ ઉપર બળ લગાડે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર તો પૃથ્વી ઉપર બળ લગાડે. હવે એવું નહીં, એના સિવાયના બધા પદાર્થો ઉપર લગાડે. તો અહીંયા એવું જોયું, આની પાસે એક ક્ષેત્ર હોય E2, વિદ્યુત ભાર છે એટલે. આની આગળ એક ક્ષેત્ર હોય, પણ બે બળ એકબીજા ઉપર લગાડે. આ ક્ષેત્ર આના ઉપર ને આ ક્ષેત્ર આના. તો કોઈ પણ એક ધારણા લઈને આપણે ચાલવાનું, બળ બે હરખા જ આવશે. તો લખો એમાં પહેલો પોઈન્ટ કરી, અહીંયા ક્રમ આપી દેજો. કેપેસિટર એકડો બગડો. કેપેસિટરમાં બે પ્લેટો હોય છે. અને બંને એકબીજાના વિદ્યુત ક્ષેત્રમાં રહેલી ગણાય. એકબીજાના વિદ્યુત ક્ષેત્રમાં રહેલી ગણાય. તેથી બંને પ્લેટ એકબીજા પર વિદ્યુત બળ લગાડે. વિદ્યુત બળ લગાડે. બે પ્લેટ એકબીજા ઉપર બળ લગાડશે. શક્યતા કોઈ પણ એક લેવાની. એના પછી પોઈન્ટમાં લખો. ધારો કે આપણે એમ લઈએ, કે બીજી પ્લેટ એ પ્રથમ પ્લેટના વિદ્યુત ક્ષેત્ર, પ્રથમ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એટલે સંજ્ઞા શું આવે? વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા એ પ્રથમ પ્લેટનું એટલે 1. તો કૌંસમાં લખો E1, કૌંસ પૂરો. વિદ્યુત ક્ષેત્ર કૌંસમાં E1 લખો ને. માં રહેલી ગણાય, માં રહેલી છે. હવે આખું વિધાન વાંચો. આપણે એવી ધારણા લીધી કે જે બીજી પ્લેટ છે એ પહેલી પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં રહેલી. તમે ઊંધું લઈ શકો, તારવણીમાં કોઈ ફેર નહીં આવે.
બરાબર, પણ તમે જેનું વિદ્યુત ક્ષેત્ર લો ને એની સંજ્ઞા લખજો. આમાં આપણે કોનું વિદ્યુત ક્ષેત્ર લીધું? પહેલી પ્લેટનું. તો બળ કોણ લગાડશે, પહેલી કે બીજી? જેનું ક્ષેત્ર હોય એ જ બળ લગાડે ને. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય તો પૃથ્વી બળ લગાડે, સૂર્યનું હોય તો સૂર્ય બળ લગાડે. એટલે હવે પહેલી પ્લેટ રહી બળ લગાડશે, અને કોના ઉપર લગાડશે? બીજી પ્લેટ ઉપર. એટલે લખો એના પછી પોઈન્ટમાં. તેથી પ્રથમ પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતું વિદ્યુત બળ કૌંસમાં વિદ્યુત બળની સંજ્ઞા F, પણ કઈ પ્લેટ ઉપર? બીજી, એટલે F2. બરાબર. હવે અહીંયાથી તારવણી શરૂ થાય. જુઓ બળ મળી ગયું આપણને, કઈ રીતે ગોતું? તો હું F2 લખું. તો બળના કેટલા સૂત્રો હતા પહેલા ચેપ્ટરમાં? બે વિદ્યુત ભાર આપ્યો હોય તો બિંદુવત K Q1 Q2 upon R², અને વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો QE. આમાં વિદ્યુત ક્ષેત્ર કીધું ને, બરાબર, એટલે વાપરશું QE. વિદ્યુત ભારનું મૂલ્ય તો સમાન જ છે, Q × E, પણ ક્ષેત્ર વટ. આ ધ્યાનમાં રાખો, લખાણાના આધારે લખીએ તો બીજી પ્લેટ ઉપરનું બળ હોય તો પહેલી પ્લેટના ક્ષેત્ર વડે લાગે. જો બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર હોય તો પ્રથમ ઉપર લાગે. આ બે આંકડા એક સરખા ન આવે કોઈ દી. જો એક સરખા આવે ને તો એનો મિનિંગ એવો થાય કે જેનું ક્ષેત્ર છે એ પોતાના પોતા ઉપર બળ લગાડે, જે શક્ય નથી. એટલે તમારે લખાણ લખવું હોય તો પહેલાં સૂત્ર લખી નાખવાનું આવડું, પછી ઉપર 2 પોઈન્ટ જે લખાવ્યા એ લખી નાખવાનું કે અહીં ક્ષેત્ર પહેલી પ્લેટનું લીધું એટલે બળ બીજી ઉપર લાગે, અથવા તમે અહીં E2 લો તો અહીં F બનાવશો. હવે તારવણી શરૂ થાય. ધીમે ધીમે આગળ વધતા જઈએ, એક નાના સૂત્ર મૂકતા જઈએ. પહેલાં આનું મુકાવો. હાલ, વિદ્યુત ક્ષેત્રના તો ઘણા સૂત્રો હતા, રચના ઉપર આધાર રાખે. તો કોનું છે આ? પ્લેટનું ને. પ્લેટનું શું હોય? σ/2ε0. આ જેના સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર તારવણી પાકી કરી હોય એને ખબર હોય. σ/2ε0, એમાં એ જ વાપરતા હતા આપણે. તારવણીમાં સિગ્માની જરૂર નથી, ક્યુની છે. સિગ્માની જગ્યાએ શું મૂક દો? Q/A. તેથી F2 બરાબર Q કૌંસમાં Q/2ε0. એટલે આ થઈ જાય Q² upon 2ε0A. હવે ટર્નિંગ પોઈન્ટ અહીંથી દાખલા, કારણ કે અહીંથી કંઈ આગળ વધે એમ જ નથી. તમે જો, નથી કંઈ ઉડતું, નથી કંઈ કોમન નીકળતું, બીજું કંઈ આપણને ઉડતું નથી આપણને. તો મારે આ ε0 અને એ બેને કાઢવા પડશે, કારણ કે છેલ્લું સૂત્ર મગજમાં રાખો, એના ઉપર ધ્યાન રાખવાનું. આ બે પદ જ રહેવા જોઈએ, બાકીનું બધું કાઢી નાખવાનું. તો વિદ્યુત ભારના હળી નહીં કરવાની. ε0 એને કાઢવું હોય તો જો એવી કંઈ સગવડ કરી આપણે કે એની જગ્યાએ કેપેસિટન્સ આવી જાય C, તો C ની જગ્યાએ Q/V મુકાય કે નહીં? તો નીકળી જાય. એટલે હવે મારે અહીંયા કેપેસિટન્સ લાવવું હોય તો D ખૂટે, D વડે ગુણી નાખવાનું, D વડે ભાગી નાખો. તો D વડે ગુણીને ભાગી આપણે, તો F2 બરાબર Q²/2ε0. D અંશમાં છેદમાં મૂક દો, આવી રીતે. હવે આ જે દેખાય આની જગ્યાએ શું લખાય? કેપેસિટન્સ C લખાય, પરંતુ C બરાબર ε0A છેદમાં D મૂકો અહીંયા C. તેથી F2 બરાબર Q²/D/2 × C. આ D છેદમાં આવી જાય તો F2 બરાબર Q²/2 × CD. હવે C ની જગ્યાએ મૂકો આવડું Q/B, પરંતુ C બરાબર Q/V મૂકી અહીંયા, તો F2 બરાબર Q²/2
Q/V ઇન્ટુ ડી સ્ક્વેર. એક વખત Q કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો Q ઇન્ટુ V ખાલી ડી, તો વચ્ચે અહીંયા 2 ઇન્ટુ ડી. આવું આવ્યું. તારવણી આવી ગઈ. હવે તારવણીમાંથી મારે V અને D કાઢવાનું. તો V બરાબર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ V બરાબર E ઇન્ટુ R હતું. આરની જગ્યાએ બે પ્લેટ વચ્ચેનું અંતર D, એટલે અહીંયા પરંતુ V બરાબર E ઇન્ટુ D મૂક દો અહીંયા. તો F2 બરાબર Q E ઇન્ટુ D છેદમાં 2 ઇન્ટુ D. બગડો કેન્સલ. આવી ગયું સૂત્ર. જો સહેલું જ હોય બધું. શરત એટલી કે રોજનું રોજ તૈયાર કરતા હોય ને તો સહેલું લાગે. આમાં ખબર જ ન હોય કે આવું તો ક્યાં આવ્યું, પછી અઘરું જ લાગે. એમાં બીજું કંઈ હોય ને. તમે જો નાના સૂત્ર મૂકતા જઈએ આપણે. આ એક જ ટર્નિંગ પોઈન્ટ છે આવડો. આ પરીક્ષામાં કદાચ તમે ભૂલી જાઓ. બાકી તમે આગળ વધતા જાઓ. ઓલું ધ્યાનમાં રાખવાનું, શું લાવવાનું શું ઉડાડવાનું, એટલે મળી જાય. 3 માર્ક મોસ્ટ ટાઈમ લખી નાખો. તો કેપેસિટરના દાખલાઓ હવે આવશે પણ જોડાણવાળા, કારણ આની કોઈ લિમિટ નહીં. એટલા દાખલાઓ એટલા MCQ આવે. ગમે એ પ્રકારના જોડાણ, જેમ 10મા ધોરણમાં તમે અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ ભણતા હતા, એવી જ રીતે કેપેસિટરના શ્રેણીને સમાંતર જોડાણ આપણે ભણશું. પછી ગુજરાત બોર્ડના દાખલા અને ગુજકેટ, JEE એના બધાના MCQમાં આ તો ફરજિયાત જોવા મળશે. એ JEEનો પ્રશ્ન હોય, ગુજરાત બોર્ડનો MCQ હોય કે ગુજકેટનો MCQ હોય, એકાદો MCQ શ્રેણી સમાંતરનો ફરજિયાત હોય. તો શ્રેણી સમાંતર જોડાણમાં વ્યવસ્થિત ધ્યાન આપજો. સૂત્ર તારવણી તો મહત્ત્વની ઠીકઠાક છે, પણ આમાં જે 2-3 બાબતો ઉપયોગમાં આવશે એ બધાય દાખલામાં કામમાં આવે. તો કેપેસિટરોને આપણે શ્રેણીમાં જોડી દઈએ. આપણે અનંત કેપેસિટરોને V વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. ધ્યાન આપજો વ્યવસ્થિત. V વોલ્ટની બેટરી, આ કેપેસિટન્સ C1, C2, C3 અને Cn. હવે આની અંદર વિદ્યુત પ્રવાહ સમાન વહે. જો વહેતો હોય તો કેપેસિટરમાંથી જનરલી પ્રવાહ વહે નહીં, બરાબર, પણ AC કરંટમાં વહેશે 7મા ચેપ્ટરમાં. DCમાં ન વહે. આ DC બેટરી, એની અંદરથી પ્રવાહ ન નીકળે, વહે નહીં આમાંથી, પ્લેટ વચ્ચેથી. AC હોય તો વહેશે. એનું કારણ ત્યાર ભણશું આપણે. તો આ તમારે 2 લાઈન જે છે એ મહત્ત્વની યાદ રાખવાની છે, ફરજિયાત. 2 રાશિ ઉપર ધ્યાન આપવાનું, એક Q અને બીજો V. કેપેસિટરમાં કઈ 2 રાશિ આવે તો કે C બરાબર Q/V ઉપરથી Q આવે અને બીજું V આવે. 2 જ રાશિ આવે. અને આ 2 રાશિ માટે એક સરસ મજાની લાઈન છે, શ્રેણીમાં V વહેંચાય. આ યાદ રાખજો, કારણ કે આ સહેલા દાખલા તમને આવડશે, પણ જ્યાં અમુક એવી આકૃતિ આપેલી હશે કે તમને ખબર ન પડે કે આ શ્રેણી જોડાણમાં છે કે સમાંતરમાં, ત્યારે આ કામમાં આવે.
જો વોલ્ટેજ વહેંચાતો હોય એવું લાગે તમને તો એ શ્રેણીમાં હોય, અને જ્યારે એક રાશિ વહેંચાતી હોય ને તો બીજી રાશિ અચળ હોય. વી વહેંચાય તો ક્યુ અચળ. તો સમાંતરમાં શું આવે? આ ઉપર ક્યુ વહેંચાશે અને વી અચળ રહે. તો બધું યાદ રાખવા જાઓ હેરાન થઈ જાય. બધું નહીં યાદ રાખવાનું. આ ડબલ ઇન્વર્ટેડ કોમમાં લખ્યું એક જ લાઈન કાપી. શ્રેણીમાં વી વહેંચાય તો ક્યુ અચળ રહે. કેપેસિટન્સમાં રાશિ બે આવશે, ક્યુ અને વી. એક વહેંચાતી હોય ને તો બીજી અચળ રહે. જેવું જોડાણ એ પ્રકારે આવશે. હવે સૂત્ર તારવણી ચાલુ ક્યાં કરવાની? તો જે વહેંચાતી હોય અહીંયાથી જ ચાલુ કરો. જે રાશિ વહેંચાતી હોય અહીંયાથી. એટલે આ કુલ વોલ્ટેજ વી છે, તો એમાંથી આને મળે V1 વોલ્ટેજ, આને મળે V2 વોલ્ટેજ, V3 અને Vn. જે વહેંચાતું હોય ને એના વિશે જ લખવાનું. સમાન રહેતું હોય એના વિશે નહીં. ક્યુ સમાન રહે બધા ઉપર, તો એના વિશે નહીં લખવાનું. વહેંચાય એના વિશે લખો. તારવણી અહીંયાથી જ ચાલુ થાય. તેથી કુલ સ્થિતિમાન અથવા કુલ પીડી V બરાબર શું લખાય? તો કે V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ અપ ટુ પ્લસ Vn. આ બધા એના સ્થિતિમાનનો સરવાળો કરો એટલે બેટરીના વોલ્ટેજ મળી જાય. હવે અહીંયા મૂકી દો વ્યાખ્યા આવડી આ C બરાબર Q અપોન V પરથી. તો આમાં મારે વોલ્ટેજવાળા પદ મૂકવા ને, વોલ્ટેજને બનાવો કરતા, તો V બરાબર શું થઈ જાય? Q અપોન C મૂકવા માંડો. જેવો વોલ્ટેજ એવી સંજ્ઞા. આવડો આ જે છે એ કુલ વોલ્ટેજ છે, એટલે આની જગ્યાએ આપણે આમ જ લખીએ કુલ વોલ્ટેજ. એટલે અહીંયા લખાય કુલ વિદ્યુતભાર છેદમાં કુલ કેપેસિટન્સ. જમણી બાજુ V1 ની જગ્યાએ શું આવે? Q1 અપોન C1 પ્લસ Q2 અપોન C2. એ હમણાં ઉડાડશું આપણે. V3 માટે Q3 અપોન C3 પ્લસ અપ ટુ પ્લસ Qn અપોન C. પણ વિદ્યુતભાર તો કેવો છે? અચળ. એટલે કુલ વિદ્યુતભાર હોય કે Q1 હોય કે Q2 હોય કે Q3 હોય અથવા તો Qn હોય, જેટલું દેખાય બધું લખો. એ બધા સમાન જ હોય. તેની જગ્યાએ હું કોમન સંજ્ઞા શું લઈ લઉં? Q. એ પછી લખો. હવે મૂકો આમાં. તેથી Q અપોન કુલ કેપેસિટન્સ, Q અપોન C1, Q અપોન C2, Q અપોન C3 અને પ્લસ અપ ટુ પ્લસ Q અપોન Cn. જમણી બાજુ કોમન શું નીકળી જાય? Q કોમન. 1 અપોન C1, 1 અપોન C2, 1 અપોન C3 અને 1 અપોન Cn. Q અપોન કુલ કેપેસિટન્સ. બે બાજુથી Q કેન્સલ. તો શ્રેણી જોડાણ માટે શ્રેણી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આવી ગયું કે 1 અપોન C ઇક્વિવેલન્ટ, એટલે પરિણામી કેપેસિટન્સ ઇક્વલ ટુ જેટલાને શ્રેણીમાં જોડેલા હોય એટલા પદ આવે. 1 અપોન C1, 1 અપોન C2, 1 અપોન C3 પ્લસ અપ ટુ પ્લસ 1 અપોન Cn. અવરોધમાં શું આવતું હતું? શ્રેણી જોડાણમાં સીધો સરવાળો આવતો હતો. અવરોધમાં સમાંતરમાં 1 અપોન આવતું હતું. હા, 10મા ધોરણમાં. એ ભણવાનું છે આપણે 3જા ચેપ્ટરમાં. અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ આવશે તો અવરોધ કરતાં ઊંધું યાદ રાખવાનું. શ્રેણીમાં અવરોધમાં સરવાળો કરતા હતા, કેપેસિટરમાં શું કરશું? 1 અપોન. તો સમાંતરમાં શું થવાનું? સીધો સરવાળો. તારવણી તમે જુઓ, અને આ તારવણીમાં આ બે જે લાઈન, આ લાઈન જે છે એ અત્યંત મહત્ત્વની. દરેક દાખલે આનો ઉપયોગ આવશે. શ્રેણીમાં V વહેંચાય તો Q અચળ રહે. જે વહેંચાતું હોય એ લખી નાખવાનું. ત્યાંથી તારવણીની શરૂઆત થાય. પછી વ્યાખ્યા વાપરવાની. જેનું અહીંયા સમીકરણ હોય એને કરતા બનાવો. જે પ્રમાણેના તમે નંબર આપેલા હોય એ પ્રમાણે અહીંયા લખતા જાઓ. પછી જે રાશિ અચળ રહેતી હોય એનો ઉપયોગ કરો.
કોમન કાઢો, ઉડાડો અને સૂત્ર મળે. સમાંતરમાં બેઠું આવશે, સમાંતરમાં આ બે બદલાઈ જશે. તો ક્યુ વેચે, તારવણીની શરૂઆત ક્યાં જ થાય? ક્યુથી થાય. બરાબર, લખ નાખો આને ઝડપથી. લખતા જાઓ. અરે સમાંતર જોડાણમાં બીજું કંઈ તમારે કરવાનું નથી. ખાલી બે પદ જે ફરી જાય એ પ્રમાણે તારવણી આવશે. આ એની આકૃતિ. સમાંતરમાં આપણે કેપેસિટર જોડી દીધા. હારે હારે લખતા જાજો. બેટરી નીચે 20 વોલ્ટની, અહીંયા C1, C2, C3 અને Cn અનંત. તો સમાંતરમાં શું આવે? શું વેચાય? બોલો, જોરથી બોલો. શું વેચાય? ક્યુ વેચાય. સમાંતરમાં ક્યુ વેચાય એટલે તારવણી શરૂઆત અહીંયાથી થશે. તો એની અંદર આપણે લખવાનું સમાંતરમાં ક્યુ વેચાય અને વી સમાન રહે. તો ક્યુ વેચાતો હોવાથી આકૃતિમાં આનો વિદ્યુતભાર Q1, આનો Q2, Q3 અને Qn. વોલ્ટેજ નહીં લખવાનો, જે વેચાય જ લખવાનું. તો વિદ્યુતભાર વેચાતો હોવાથી કુલ વિદ્યુતભાર એટલે Q કુલ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ અપ ટુ પ્લસ Qn. આની જગ્યાએ વળી પાછી વ્યાખ્યા વાપરો. C બરાબર Q અપોન V પરથી. તો આ વખતે કોને કરતાં બનાવવાનું? ક્યુનું સમીકરણ છે કોને કરતાં બનાવવાનું થાય? ક્યુને. તો ક્યુ બરાબર શું થઈ જાય? C ઇન્ટુ V. અહીંયા જેવું નામ હોય એ પ્રમાણે આ બેને નામ આપવા માંડો. એટલે કુલ કેપેસિટન્સ, કુલ વોલ્ટેજ C1 V1, C2 V2, C3 V3 પ્લસ અપ ટુ પ્લસ Cn Vn. હવે જે અચળ રહેતા હોય એનો વારો. અચળ કોણ રહે છે? V. તો પછી લખાય કુલ વોલ્ટેજ ઇક્વલ ટુ V1 ઇક્વલ ટુ V2 ઇક્વલ ટુ V3 ઇક્વલ ટુ Vn ઇક્વલ ટુ V. કોમન સંજ્ઞા લઈ લઈએ આપણે. તેથી કુલ સ્થિતિમાન ઇન્ટુ V ઇક્વલ ટુ C1V, C2V, C3V પ્લસ અપ ટુ પ્લસ CnV. તો જમણી બાજુથી કોમન નીકળે વોલ્ટેજ V. તો વોલ્ટેજ V કોમન કાઢો એટલે અંદર વધશે C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ પ્લસ Cn. બે બાજુથી V કેન્સલ. આવી ગયું કેપેસિટન્સનું સૂત્ર શ્રેણી સમાંતર જોડાણ માટે. જો સરવાળો આવ્યો. તો હવે આના આપણે ભરપૂર દાખલાઓ ગણવાના થશું. જે આવતા લેક્ચર બંધ કરી દે.